ચાલો ગાઈસ, સ્વાગત છે તમારો એકના નવા વ્લોગમાં. અને બપોરના વાગી ગયા છે ઊંધીને હું હમણાં ફ્રી થઈ છે. તો બહુ કામ નહોતું, થોડા કપડાં ધોવાના હતા. એટલે આ ચોલીની જે મેં પહેર્યું હતું નવરાત્રિમાં દાંડિયા રસ રમવા જતા ત્યારે બધું ધોવાનું હતું, એટલે થોડીક વાર લાગી. શેમ્પૂમાં ધોયું છે, સાબુને એવું કંઈ લગાવ્યું નથી. જીગર કહેતા બહાર આપી દે, પણ આમ એવું ખાસ હતું ને એટલે પછી બહાર ના પણ ઘરે શેમ્પૂમાં ધોઈ નાખ્યું. અને આજે છે દશેરાની મારે રજા છે, એટલે હું છું એ છે ઘરે. અને હમણાં જવું છે ખરીદી કરવા ડીમાર્ટમાં. અને વરસાદ રહી જાય તો જઈશું. વરસાદ જો ફૂલ આવે છે, જો ફૂલ એટલે ફૂલ વરસાદ છે એક દશેરાનો. હમણાં થોડોક ઉઘાડ નીકળતો એટલે એમ હતું કે હવે વરસાદ નહીં આવે, રહી જશે એમ. પણ પાછો અંધારું આવ્યું ને રૂડાટે એટલો થતો હતો, અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. દેખાડું જો તમને, જો ફૂલ વરસાદ આવે છે. રોડ ઉપર પાણી હાલવા માંડ્યું છે. અને અહીંયા અમારે ઝાડવા બધા સરસ મજાના થઈ ગયા છે વરસાદના કારણે, લીલાછમ. વરસાદ થઈ ગયો છે ચાલુ. હવે ડીમાર્ટમાં જવાનું છે, જઈએ ત્યારે સાચાને આજ તારીખ થઈ છે 2, 1 નહીં ભૂલી ગયા તોડવાનો. જોઈ લો 2 તારીખ. અને દશેરાય છે અને ગાંધી જયંતિ છે. દશેરા, વિજયાદશમી, ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ, વિશ્વ સ્વચ્છતા દિવસ, સરસ્વતી વિસર્જન, શસ્ત્ર અને અસ્ત્ર પૂજન. આટલી વસ્તુ છે આજ 2 તારીખે. અને આજનો સુવિચાર છે, સત્ય કાર્યો માનવ હૃદયમાં બાંધેલા કીર્તિ મંદિર સમાન છે. અને આજનો ટૂચકો છે, મૂળાના પાનના રસમાં સુરોખાર નાખી રોજ પીવાથી પથરી ઓગળી જાય છે. સુરોખાર શું એ તો અમને નથી ખબર, હમણાં જીગર આવે તો પૂછીએ. જોકે એમને તો નહીં જ ખબર હોય, મને નથી ખબર. એટલે જોઈએ, અહીંયા છે જો બુદ્ધિસ્ટ કેલેન્ડર. એમાં એવું છે, આ જે કેલેન્ડર હતું ને એ લગાવ્યું હતું, પણ એમાં એ લોકો છે ને ઓક્ટોબરનો મહિનો આપવાનું ભૂલી ગયા છે. આમાં ડાયરેક્ટ નવેમ્બર આવી જાય છે. એટલે પછી આમાં ઓક્ટોબર હતું ને એટલે આ કેલેન્ડર જ અહીંયા લગાવી દીધું છે. અને બપોરના 2:30 વાગી ગયા છે જો. અને અહીંયા મમ્મી વાસણ ઉટકે છે જો. જમીન નવરા થઈ ગયા છે. તો જો વરસાદ ફૂલ પડી ગયો છે. ચાલુ હતો. મેં બપોરે બ્લોગ ચાલુ કર્યો ને ત્યારનો નજી અત્યારે બંધ થયો થોડીક વાર. તો અમે ડીમાર્ટ જવા નીકળી ગયા છીએ. અને જીગર અહીંયા ડ્રાઇવિંગ કરે છે. કાં જીગર? ઓલી બાજુ ડીમાર્ટ વાળો રસ્તો રહ્યો ને સીધો બહુ ખરાબ છે, પાણીને અલ્ટ્રા લઈ. એટલે એની પાછળનો એક રસ્તો છે, ત્યાંથી જઈએ. થોડુંક આઘું પડશે પણ રસ્તો સારો છે, એટલે અહીંથી જઈએ છીએ. બધા મજામાં ને? તો વાંધો નહીં. કેટલા દિવસે મળ્યા કા? નહીતર નવરાત્રી ચાલુ હતી એટલે નવરાત્રીના વ્લોગ આવતા હતા અત્યાર સુધી. ભૂલવા પડ્યો હું કા આ બાજુ જવાનું ભૂલી ગયો. નવરાત્રી ચાલુ હતી એટલે નવરાત્રીના સ્પેશિયલ વ્લોગ આવતા હતા ગરબાના. કા કેવી રહી નવરાત્રી? જોરદાર. વાત જ ન પૂછો. ઘરે ને ઘરે. હા, જીગરને ઘરે નવરાત્રી હતી ને મારે હતી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા. કા આપણે પાસ બનાવ્યો બની ગયો ને એટલે. જો હજુ હું વખાણ જ કરું કે વરસાદ રહી ગયો ને પાછો ચાલુ થઈ ગયો છે. જો છાંટા અને ફૂલ અંધારું છે. હજી કેટલા 5:30 થયા છે ને અંધારું જો કેટલું આવી ગયું છે. જીગર આપણે ડીમાર્ટમાં અંદર જઈએ તો છત્રી લઈને જઈશું. હાલે એટલે એટલામાં પછી ફૂલ વરસાદ આવતો ને તો સામાન ને બધું પલળી જાય. ઘડીક રોકાઈ જવાનું. દરેટા પોલીસ ચોકી જીઆઈડીસી. તો આપણે અહીંયા જ નીકળ્યા. તમે કહો ખરાબ રસ્તો અહીંયા જ તે હજી ઓલી બાજુ. આ જીઆઈડીસી આવી ગયું આખું. આ જીઆઈડીસીમાં ડાયરેક્ટ જવાય ડી માટે, પણ રસ્તો બહુ એટલે બહુ ખરાબ છે. પણ તોય હાલું તો અહીંયા જ પડ્યું. અડધો રસ્તો ઓલો આવ્યો. ડ્રીમ હોટલ રહી. હા બરાબર. તો એ આ રસ્તો એવો જ છે આમ જો, ખાડા પૈરા પાણીના. સારો ને. ઓલા જેટલો નહીં, કેમ કે અહીંયા તો કન્ટિન્યુ વાહન ચાલુ રહે ને, એટલાનું હાલે. વાહન તો અહીંયા હાલે એટલા, પણ આમાં થોડોક સારો રસ્તો એના કરતા. અંધારું જોવા આવ્યું, ફૂલ વાદળ આવ્યું છે ને આ ખાબશે ને તો બંધ નહીં રહે એવું લાગે મને. કા મારે તો છત્રી લેવીશ. તમે ન આવતા છત્રીમાં તમ તારે? હા ચાલે પડે. પછી આપણે ઓલી ટ્રોલી મૂકી દેવાની નો હાલે? રહી જાય પછી એવું થાય.
વરસાદ આવે ને પલળવું ને બીમાર પડવું. તને અહીંયા ગેટ પાસે શું દરવાજે ઉતાર દે તો વહી જાય. હા તો એવું કરજો. વરસાદ આપણે ગાડી આવું નહીં પડે, વરસાદ હોય કે ન હોય. એટલે જ કહું વરસાદ હોય ને આપણે આવતા રહીશું છત્રી લઈને. વસ્તુ લઈને થોડા આવશું પલળતા પલળતા. એમ હું કહું. સારું હાલો તમે કહો એમ, બીજું શું અમારે તો તમે કહો એમ જ કરવાનું. ના એટલે તું લઈ લેજે છત્રી. આ તો હું તને એમ કહું કે આપણે વરસાદ હોય કે ન હોય, ગાડી પાસે વસ્તુ લઈને આવવું જ પડશે. તું વસ્તુ પલળે નહીં નીકળશું તો એમ મારું કહેવાનું. છત્રી રાખી દેશો એની ઉપર, આપણે પલળશું. આ જો સુરેન્દ્રનગરના રસ્તા કેટલા મસ્ત, જ્યાં જો ત્યાં ખાડા જ હવે ખાડા બની જાય છે. 2-5 વર્ષ બની જાય. 2-5 વર્ષ મહાનગરપાલિકા થઈ ગઈ છે ને. જીગર 2-5 વર્ષ એટલે કેટલો ટાઈમ થયો. પણ આટલા ટાઈમ કરતા તો ઓછું જ કહેવાય ને અત્યાર સુધી કરતા. હવે નહીં વાંધો આવે. અમુક જગ્યાએ તો મસ્ત. આ કઈ હોટલ છે? ડ્રીમ ઇન. આ નવી હોટલ બની જો, હોટલ ડ્રીમ ઇન હોટલ ઇન્ડિયન સ્પાઇસ. મસ્ત બની નહીં? જીએડીસી એરિયામાં બની. તો જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. વાઇપર ચાલુ રાખવું પડે ને દેખાતું નથી કે એટલો ફૂલ ચાલુ થઈ ગયો છે. અને અમે ગાડી લઈને આવ્યા ફાયદો થયો. જીગર એક્ટિવા લઈને આવવાનું કહેતા ક્યાં જીગર? આમ ફરી ફરીને કેટલું જવું પડે ને, એક્ટિવ હોય ને તો તરત નીકળી જાય એમ રસ્તામાં. ટ્રાફિક જામ. પણ આ વરસાદ આવ્યો હોત તો આપણે બે પલળી ન જતા વરસાદમાં. તો અને આ ડીમાર્ટ આવી ગયું છે. ડીમાર્ટમાં કેટલી ટ્રાફિક જીગર, આમ જો ગાડી મૂકવાની જગ્યા નથી કે. આજે જઈશું તો ગળદી ઓછી હોય. વાળવા દેશે અહીંથી. ટ્રાફિક અલા વરસાદ ફૂલ છે. હવે કેમ ને આપણે જઈશું? હમણાં રહી જશે. ક્યાંય નથી જીગર જગ્યા, પેક છે. ઓલી એક ગાડી આ રહ્યો, આ ગાડી નીકળે છે. પાછી જ રાખો થોડીક જીગર. ઠીક આપણે રાખી દેવાની. હા ડીમાર્ટ ખોટા આપણે આવી ગયા હોય એવું લાગે. વરસાદના હેરાન થવા આપણે એવું તો હે. આપણે આયલા ને જીગર, ઘરેથી નીકળ્યા ને તો ઓલા રતન માસી બાજુવાળા રહે કે નથી જવું. હવે તો જ મને આમ વિચાર આવી ગયો તો કે આ આયલાને તરત ના પડી હે ને નથી જવું એમ. પણ મેં કીધું હવે જઈ આવી, અહીં ના જવું કા. તો જો ફાઇનલી ડીમાર્ટમાંથી વસ્તુ લઈ લીધી છે, નીકળી ગયા છે. અંધારું થઈ ગયું છે ફૂલ. અને વરસાદ હજી ચાલુ છે. ચોમાસામાં વરસાદ આવતો હોય ને એવો વરસાદ અત્યારે. જોકે અત્યારે હજી વરસાદનું વાતાવરણ છે જ તે, પણ નવરાત્રિમાં એટલો બધો વરસાદ હોય નહીં. કાં જગ્યા ઠંડી જેવું વાતાવરણ હોય, એના બદલે વરસાદ આવે છે. રોડ ઉપર જો પાણી ભરી ગયા. અને અડધી ખરીદી થઈ ડીમાર્ટમાંથી, અડધી વસ્તુ ના મળી. એટલે હવે અહીંયા એક શોપ છે ને ત્યાં જઈ છે લેવા માટે. તો જીગર તમે હમણાં ના પાડતા હતા નથી લેવું, હવે ક્યાં પાછા આમ આયલા? નહીં તારે બજારમાં જવું હોય ને ઉપર ના પડે એવું થાય ને આપણે. ના રે ના, મારે એવું કઈ નહીં. તમ તારે હું કાલ કીધું વસ્તુ લઈ લે, હમણાં બાઇક લઈ લઈએ. આ વરસાદમાં બાઇક લઈને જવાય? વરસાદ કેટલો છે? વરસાદ ભલે રહ્યો, આપણે કામ થઈ જવાનું. ના ના, એવું કઈ માંદા પડીને ન ભલે જવાનું. બીમાર પડે, આપણે કામ થઈ જવું જોઈએ. પછી ઊભું ને ઊભું રહે મારા તો એટલે વસ્તુ. તો જો ડીમાર્ટમાંથી આવી ગયા ઘરે ને જમવાય બેસી ગયા. રસોઈ થઈ ગઈ. અડધું મમ્મીએ બનાવીને રાખ્યું હતું ને અડધું મેં એને બનાવ્યું. શું ગયો? અને અહીંયા જગ્યાએ જમવા બેઠા છે ને અહીંયા ખરીદી કરીને આવી ગયા છે. સામાન પડ્યો છે. એક થેલી તો બધી મૂકી દીધું છે વસ્તુ હતી. તેલ ને બધું હજી અહીંયા પડ્યું છે. હમણાં લઈ લેશું. જગર શું છે જમવામાં? મેનુ છે આજે ખીચડી, પછી આ ઓલું કયું કેવા શાક ઓલું હતું? ચીસોડાનું. હા, ચીસોડા સેવનું શાક, દૂધીનું શાક. દશેરા છે એટલે જલેબી ચોળાફળી ભૂલી ગયા હતા. પછી પાછો બાઇક લઈને મારે જવું પડ્યું લેવા ગયા પાછા નહીં? બહુ ગીરદી હતી તો બહુ વાર લાગી. અડધી કલાક મારે ઉભું રહેવું પડ્યું. હવે લઈને આવી ગયા છે. પ્રસાદી લઈ રિટર્ન મમ્મી દશેરા છે ને એટલે સ્પેશિયલ ચોળાફળીને જલેબી લાવ્યા. સવારે કે લાવવાનું હોય પણ હું તો ભાઈ મોડો જ આવ્યો. નહીતર
આજ ભજીયા બનાવવાનો પ્લાન હતો ને તો હું ઘરે આવીને થાત મમ્મી અડધું રાંધી નાખ્યું ભજીયાનો પ્લાન હતો. પનીરના ભજીયા બનાવવાના. પનીરના ભજીયા બનાવવાનો હતા પનીર ભજીયા. મોડું થશે ત્યારે આવીને થાકી રહેશે તે મેં કીધું ખીચડી બનાવીને ભજીયા બનાવી નાખ્યું તે કે મેં તો લોટે બાંધ્યો હતો પછી પ્લાન ફેરવો ને પછી ચીસોડાનું શાક બનાવ્યું જીગર. અને હજી એકવાર જવાનું બજારમાં પાછું. ના હજી એક કાંટો રહે. ગેસનો બાટલો જવું છે. અમે કાંટો માર્યો પર. ચાલો બધા જલેબી ને ચોળફળી ખાવા.